લોકોના સાચા સ્વભાવની ખબર આપણને ત્યારે જ પડે છે સાહેબ, જ્યારે તેમને આપણી પાસેથી જે જોઈએ છે તેમને મળતું નથી. માણસને પારખતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે ઘણી વખત એવું પણ થતું હોય કે માણસ બહારથી આપણો અને અંદરથી કંઈક અલગ જ બીજાનું હોય છે. જે સમજે છે ને સાહેબ, તેની સાથે હંમેશા સંબંધ રાખજો, પરંતુ જે ન સમજે ને તેને સમજાવવામાં તમારો સમય ન બગાડશો. સાહેબ, ભૂલ તો દરેક માણસની થતી હોય છે, પરંતુ વારંવાર જો ભૂલ થાય ને તો તેને ભૂલ ન કહેવાય, તેને તો આદત કહેવાય. સાહેબ, જેને તમે ભૂલી ના શકતા હોય ને એને તમે હંમેશા બધું જ માફ કરી દેજો, અને જેને માફ ન કરી શકતા હોય ને એને તમે હંમેશા માટે ભૂલી જાજો. સાહેબ, અનુભવ આપને એવું શીખવાડે છે કે આપણે હંમેશા માટે એકલું રહેવું, પરંતુ કોઈના ભરોસે કે વિશ્વાસે ન રહેવું. આ વાત યાદ રાખજો સાહેબ, સમયને ભલે પગ નથી હોતા, પરંતુ વીતી ગયેલા સમયના પગલાં હંમેશા દેખાય છે. સાહેબ, જ્યાં સુધી ખોટી વ્યક્તિનો અનુભવ અને વિશ્વાસઘાત ના થાય ને ત્યાં સુધી સારા વ્યક્તિની પણ કદર નથી થતી. સાહેબ, જીવન જીવવામાં અનેક કલાઓનો ઉપયોગ થાય છે, પરંતુ જે શ્રેષ્ઠ કલા જીવન જીવવાની જાણે ને તેને જ સાચો કલાકાર કહેવાય. સાહેબ, સફળ લોકો હોય છે ને તે બીજાની મદદ કરવાની તક શોધતા હોય છે, જ્યારે નિષ્ફળ લોકો પોતાની ફાયદાની તક શોધતા હોય છે. સાહેબ, માંગો એટલું કદાચ નહીં મળે, પરંતુ તમે જેના લાયક હશો તેટલું તો ઉપરવાળો ફરજિયાત આપી દેશે. સાહેબ, બીજા પાસેથી ઓછી અને પોતાના પાસેથી વધુ અપેક્ષાઓ રાખજો. આ જ સાચું જીવન જીવવાનું રહસ્ય છે. જિંદગીમાં એવું એકાદું કામ કરી લેજો મારા વાલા, ભલે તેમાં પૈસા ન કમાય, પરંતુ આશીર્વાદ કોઈકના કમાઈ લેજો. દરેક વખતે નસીબનો જ વાંક નથી હોતો મારા વાલા. ઘણીવાર મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે આવતી હોય છે. આ વાત હકીકત છે સાહેબ, લોકો પોતાના દુઃખથી નહીં બીજાના સુખથી હેરાન થાય છે. માણસ તેનો અહંકાર ભલે તેના સારા સમયે બતાવે સાહેબ, પરંતુ તેનું પરિણામ તો તેના સમયે તેને ભોગવવું જ પડે છે. સાહેબ, કોઈની સાથે બદલો લેવાનું ન વિચારતા, બસ આપણા સમયની રાહ જોજો. સમય જેવું કોઈ કામ નહીં કરી શકે. સાહેબ, હંમેશા નવું નવું શીખતા રહેજો, કારણ કે જો શીખેલું હશે તો કોઈ છીનવી નહીં શકે. મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.